સુરતના વેસુમાં લક્ઝરિયસ ફ્લેટમાં આગ, હેપી એન્કલેવમાં 7મા માળે આગ, બિલ્ડિંગના 3 માળ સુધી આગ ફેલાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલી ઇમારતમાં આગનો બનાવ. સુરતના વેસુમાં લક્ઝરિયસ ફ્લેટ્સમાં આગ લાગી છે. હેપી એન્કલેવમાં 7મા માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ એટલી વિકરાલ હતી કે 5 જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ. ટોટલ 41 લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા. પછી બી 18 લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે. વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો. હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી. હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે. થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે. સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગના ચારેય બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે. અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં કામગીરી ચાલુ છે. પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે 50 જેટલા બંબાઓ છે અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે 10મા માળ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે. હું મારા જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો. તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા, ખૂબ ડરાવના હતા, પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે. એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે. અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું.